એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સૌનું સ્વાગત છે. ધોરણ 9ના એસાઇનમેન્ટ સોલ્યુશનની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ધોરણ 9 એસાઇનમેન્ટ સોલ્યુશન આજે પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણોના વિભાગ બી ની આપણે ચર્ચા કરવાના છે. એ પહેલા જણાવી દઈએ કે આ વખતે આપણે બે આઈએમપી બુકલેટ બહાર નીકાળી હતી ગણિત અને વિજ્ઞાન માટે. એ ગણિત અને વિજ્ઞાન માટેની બંને આઈએમપી બુકલેટનો રિસ્પોન્સ જબરજસ્ત રહ્યો છે. તમે અહીંયા જોઈ શકો છો કે સ્ટાન્ડર્ડના પેપરમાંથી 73 માર્ક્સનું આપણે આઈએમપી વાળી બુકલેટમાંથી પૂછાયું છે. બેઝિક મેથેમેટિક્સમાં સેક્શન વાઇઝ 80 માર્ક્સના પેપરમાંથી 74 માર્ક્સનું આપણે આઈએમપી વાળી બુકલેટમાંથી છે. અને ઓલ ઓવર 109 માર્કના પેપરમાંથી 93 માર્ક્સનું આ બુકલેટમાંથી જ છે ફક્ત. સાયન્સમાં પણ એ જ રીતે આપણે ચર્ચા કરીએ તો સેક્શન વાઇઝ 80 માર્કના પેપરમાંથી 65 માર્ક્સનું પૂછાયું છે. અને ઓલ ઓવર જે 109 માર્ક્સનું પેપર હોય છે એમાંથી 78 માર્ક્સનું આપણી આ બુકલેટમાંથી ક્વેશ્ચન બેઠા પૂછાયેલા છે. તમારે જો આનું પ્રૂફ જોવું હોય તો આપણે વિડીયો બનાવીને યુટ્યુબ પર અને ઇન્સ્ટાગ્રામ પર વગેરે જગ્યાએ દરેક જગ્યાએ ચેનલમાં આપણે શેર કરી દીધેલો છે. ઓકે, તો આઈએમપી વાળી બુકલેટનો આ વખતનો રિસ્પોન્સ દર વખતની જેમ જબરજસ્ત રહ્યો. બીજી વસ્તુ તમને કહી દઈએ કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન ઓપન કરી દેવામાં આવ્યા છે. ધોરણ 10, 11, 12 માટે આપણે વેકેશન બેચ અને રેગ્યુલર બેચ માટેના એડમિશન ઓપન કરી દીધા છે. પ્રેક્ટિકલ નોલેજ આપતી આપણી એકમાત્ર સંસ્થા છે. નોબલ ઇન્સ્ટિટ્યૂટની ખાસિયત શું છે કે એસએસસી બોર્ડમાં 100માંથી 100 ગુણ લાવનાર મારું માર્ગદર્શન તમને મળશે. જે રીતે હું 100માંથી 100 ગુણ લાવ્યો છું તો તમે કઈ રીતે 100માંથી 100 ગુણ લાવી શકો છો તેનું માર્ગદર્શન હું આપીશ. લાઈવ ક્લાસમાં વિજ્ઞાનના પ્રયોગો આપણે કરીને બતાવીએ છીએ. ગણિતની અઢળક શોર્ટકટ ટ્રિક્સ મારી પાસે છે, હું તમને શીખવું છું. પેપર લેખનની પદ્ધતિ કે કેવી રીતે પેપર લખવું કે જેનાથી આપણે વધારેના વધારે માર્ક્સ મેળવી શકીએ તે હું તમને શીખવાડીશ. મર્યાદિત ફી, દરેક અઠવાડિયે મૂલ્યાંકન અને સતત વાલીના સંપર્કમાં રહેતી એકમાત્ર સંસ્થા એટલે નોબલ ઇન્સ્ટિટ્યૂટ. બહુ ઓછી માત્રામાં આપણે એડમિશન વિદ્યાર્થીઓના લેવાના હોવાથી 30 જ વિદ્યાર્થીઓ એક જ બેચમાં લેવાના હોવાથી વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો. અહીંયા જે નીચે નંબર આપ્યો છે એ નંબર ઉપર તમે ફોન કરીને અથવા તો મેસેજ કરીને ઇન્ફોર્મ કરી શકો છો, પોતાનું નામ નોંધાવી શકો છો. ચલો શરૂઆત કરીએ. ગણિત એસાઇનમેન્ટ સોલ્યુશન પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણો. વિભાગ એ ની આપણે ચર્ચા કરી દીધી છે. આજે આપણે વિભાગ બી ની ચર્ચા કરીએ કે વિભાગ બી માં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને તેનું સોલ્યુશન આપણે કેવી રીતે લખી શકીએ છીએ. તો ફટાફટ નોટ અને પેન લઈને શરૂ થઈ જાઓ. સમજતા જજો એન્ડ ધેન લખતા જજો. શરૂઆત કરીએ આપણે. પહેલો પ્રશ્ન આપ્યો છે. પહેલો પ્રશ્ન શું કહે છે કે નીચે ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતું સમીકરણ આપેલું છે. અહીંયા આપણને સમીકરણ આપેલું છે જે સેલ્સિયસનું ફેરનહીટમાં અથવા ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતરણ કરે છે. પહેલો પ્રશ્ન એવું કહે છે કે જો તાપમાન 86 ડિગ્રી ફેરનહીટ હોય તો સેલ્સિયસમાં શું તાપમાન હશે? અને બીજો પ્રશ્ન શું કહે છે કે જો તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં તાપમાન શું થશે? મતલબ એક વખત આપણે શું કરવાનું છે, આ જે સમીકરણ આપેલું છે આ સમીકરણની અંદર એક વખત f બરાબર 86 મૂકવાનું છે અને c ની કિંમત શોધવાની છે કેમ કે સેલ્સિયસમાં તાપમાન પૂછ્યું છે. અને બીજી વખત આપણે c ની કિંમત 35 મૂકી અને ફેરનહીટમાં એટલે f ની કિંમત શોધીશું. ખ્યાલ આવી ગયો? તો અહીંયા જે સમીકરણ આપ્યું છે પહેલા તો સમીકરણ અહીંયા લખી દઈએ. શરૂઆત કરીએ ચલો લખવાની કે ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતું સમીકરણ C બરાબર 5f - 160 ભાગ્યા 9. આનો નંબર 1 આપી દો. હવે પહેલો પ્રશ્ન આપણને શું કહે છે કે જો તાપમાન 86 ડિગ્રી ફેરનહીટ હોય તો સેલ્સિયસમાં તાપમાન શું થાય? જો અહીંયા f ની કિંમત આપી દીધી છે, f બરાબર 86 ડિગ્રી, તો c બરાબર કેટલા? તો સમીકરણ 1 માં f બરાબર 86 મૂકતા આ જે સમીકરણ નંબર 1 આપ્યું છે એમાં આપણે f ની કિંમત શું મૂકીશું? 86 મૂકીશું, 86 મૂકીશું. ચલો શરૂઆત કરીએ. અહીંયા લખું છું હું સાઈડમાં કે c બરાબર 5f, f ની જગ્યાએ શું કેટલા મૂકવાના? 86 વત્તા માઇનસ 160 ભાગ્યા 9. ગુણાકાર કરો તમે. 86 ગુણ્યા 5 કરશો તો આપણી જોડે આવશે કિંમત 430.
શોર્ટકટ ટ્રીક તમને ખબર જ છે ગુણાકાર વાળી. 430 ભાગ્યા 9. 430 માંથી 160 બાદ કરો. સી બરાબર 430 માઇનસ 160 ભાગ્યા 9. તો 430 માંથી 160 બાદ કરશું તો આપણને કિંમત કેટલી મળશે? 270 ભાગ્યા 9. તો સી બરાબર 9 3 27. તો કેટલો જવાબ આવી જશે? 30 ડિગ્રી. શું જવાબ આવશે? 30 ડિગ્રી. એટલે છેલ્લે લખી નાખવાનું કે જો અહીંયા શું કીધું હતું આપણને કે તાપમાન 86 ડિગ્રી ફેરનહીટ હોય, જો તાપમાન 86 ડિગ્રી ફેરનહીટ હોય તો સેલ્સિયસમાં 30 ડિગ્રી સેલ્સિયસ થાય. ખ્યાલ આવી ગયો? ચલો બીજો પ્રશ્ન એ રીતે શું કહે છે? બીજો પ્રશ્ન કહે છે જો તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં તાપમાન શું થાય? તો આપણે સેલ્સિયસ સી બરાબર 35 ડિગ્રી લખવાનું છે કે જો તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ હોય તો સમીકરણ 1 માં સી બરાબર 35 મૂકતા, સમીકરણ 1 માં સી બરાબર કેટલા મૂકવાના? 35 મૂકવાના. સમીકરણ નંબર 1 શું હતું? સી બરાબર 5f માઇનસ 160 ભાગ્યા 9. ચલો સી બરાબર કેટલા મૂકવાના છે? 35 મૂકવાના છે. તો 35 બરાબર 5f માઇનસ 160 ભાગ્યા 9. શું કરો? 35 ગુણ્યા 9 કરો. આ 9 જે છેદમાં જે અંશમાં જતા રહેશે તો 35 ગુણ્યા 9 બરાબર 5f માઇનસ 160. 35 ગુણ્યા 9 થશે 315 બરાબર 5f માઇનસ 160. આ 160 ને બરાબર ની આ બાજુ લાવો તો અહીંયા 315 તો હતા જ, માઇનસ 160 બરાબર ની આ સાઈડ આવશે એટલે પ્લસ 160 થઈ જશે. પ્લસ 160 અને આ બાજુ કેટલા બચશે? 5f. 315 માં 160 ઉમેરો તો આપણને મળશે 475 બરાબર 5f. મતલબ 5f બરાબર 475. તો f બરાબર આપણે શું લખી શકીએ? 475 ભાગ્યા 5. 475 ને 5 વડે ભાગો એટલે તમારું f ની કિંમત આવશે 9 5 45 એટલે 95 ડિગ્રી ફેરનહીટ તમારી કિંમત આવશે. છેલ્લે લખી નાખવાનું તમારે કે જો તાપમાન આપણે 35 ડિગ્રી સેલ્સિયસ લીધું. જો તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં 95 ડિગ્રી ફેરનહીટ થાય. ખ્યાલ આવી ગયો? કશું જ નથી કર્યું. અહીંયા આપણે ફેરનહીટનું માપ આપ્યું હોય તો f ની કિંમત મૂકવાની, સેલ્સિયસનું માપ આપ્યું હોય તો c ની કિંમત મૂકવાની. ખ્યાલ આવી ગયો? ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 તમને શું કહે છે કે જો x બરાબર 5 અને y બરાબર 4 એ આપેલ સમીકરણનો ઉકેલ હોય તો k ની કિંમત શોધો. આવો જ આપણે એક સેક્શન a માં કરેલો, યાદ હોય તો. એ જ વસ્તુ અહીંયા કરવાની છે. પહેલા તો સમીકરણ લખી દઈએ કે સમીકરણ કયું આપ્યું છે? 4x માઇનસ ky બરાબર 10 નો ઉકેલ કયો છે? નો ઉકેલ x બરાબર 5 અને y બરાબર 4 હોય તો સમીકરણમાં x બરાબર 5 અને y બરાબર 4 મૂકતા જે ઉકેલ હોય એ જ વસ્તુ આપણે સમીકરણમાં મૂકી દેવાની. ચલો સમીકરણ શું આપેલું છે? 4x માઇનસ ky બરાબર 10. x બરાબર કેટલા મૂકો? 5 મૂકો. તો માટે 4x બરાબર મૂકો 5 માઇનસ k y કેટલા મૂકો? 4 મૂકો. તો k ગુણ્યા 4 બરાબર 10.
અહીંયા લખી દેવાનું, કારણ કે x બરાબર 5 y બરાબર 4 મૂકતા. ચલો સાદુરૂપ આપો. 4 ગુણ્યા 5 20 માઇનસ 4k બરાબર 10. 20 10 ને બરાબર ની આ સાઈડ લાવો તો -10 થશે. 4k ને પેલી બાજુ લઈ જાઓ તો +4k થશે. 20 માંથી 10 જાય તો કેટલા બચશે? 10. તો અહીંયા 4k બરાબર 10. તો k બરાબર કેટલા થશે? 10 ભાગ્યા 4. તમે આટલો જવાબ લખો તો બી સાચો ગણાય. આનાથી સંખ્યા નાની કરવી હોય તો 10 ના આપણે લખી શકીએ 2 5 10, 4 ના લખી શકીએ 2 2 4, ઉપર નીચેથી 2 2 કટ થઈ ગયા. તો k ની કિંમત તમારી જોડે કેટલી આવી? 5 ભાગ્યા 2. ઓકે, અને અહીંયા તમને k ની કિંમત માંગી હતી તો k ની કિંમત શોધો તો k ની કિંમત આપણે શોધી નાખી 5 ભાગ્યા 2. ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 તમને શું કહે છે કે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. હવે આપણને દ્વિચલ સુરેખ સમીકરણ આપી છે આ રીતે. પહેલા તો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ તમને ખબર હોવી જોઈએ. લખવાનું અહીંયા કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ નીચે મુજબ છે. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું થાય? તો ax + by + c બરાબર 0. ડાબી બાજુ બધી જ સંખ્યાઓ આવી જવી જોઈએ, જમણી બાજુ 0 રાખવાનું. આ રીતનું જો આપણું સમીકરણ બને તો એના આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કહી શકીએ. ઓકે, અહીંયા આપણને જે સમીકરણ આપ્યું છે x - 5y બરાબર 10, એના આ પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે. સમીકરણ x - 5y બરાબર 10 ને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં લખતા x - 5y તો એમના એમ આ 10 ના બરાબરની આ બાર લઈ જાઓ તો -10 થશે અને બરાબર 0. હવે આ જે પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખ્યું, આના આપણે દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાઈએ તો a, b અને c ની કિંમત મળે. એ શું છે? તો અહીંયા જે x નો સહગુણક છે ને એ a છે. તો અહીંયા x નો સહગુણક કેટલો? અહીંયા x ની આગળ કંઈ નથી દેખાતું, મતલબ અહીંયા શું છે? 1 તો છે જ. અહીંયા y નો સહગુણક કેટલો? b છે. તો અહીંયા y નો સહગુણક કેટલો? -5. અહીંયા અચળ પદ કયું છે? c છે. અહીંયા અચળ પદ કયું? -10. તો a, b, c ની કિંમત મૂકી અને એનો સરવાળો કરવાનો છે. તો a + b + c ની કિંમત મેળવી લીધી આપણે. ઓકે, અહીંયા લખીશું કે x - 5y - 10 બરાબર 0 ને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા પ્રમાણિત સ્વરૂપ ax + by + c બરાબર 0 સાથે સરખાવતા a, b અને c ની કિંમત કેટલી મળે? તો a બરાબર 1, b બરાબર મળ્યા 1, b બરાબર -5 અને c બરાબર -10 મળે. હવે જેની કિંમત શોધવાની શોધી નાખો. કિંમત શેની શોધવાની હતી? a + b + c. તો a + b + c બરાબર 1 + b છે -5, c છે -10. ચલો 1 ± -5 ± -10. આ થઈ ગયા -15. તો 1 - 15, 1 - 15 એટલે -14. તો આપણી કિંમત કેટલી થઈ? -14. સમજી ગયા? ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. પ્રશ્ન નંબર 4. अब बस सेम वस्तु જે પ્રશ્ન નંબર 3 માં કહ્યું હતું એ જ પ્રમાણે આમાં કરવાનું છે. અહીંયા પણ આપણે શું કરવાનું છે? પ્રમાણિત સ્વરૂપના સ્વરૂપમાં દર્શાવી અને એની a + b - c ની કિંમતો શોધવાની છે. તો ચલો શરૂઆત કરીએ. આ વખતે આપણે પ્રમાણિત સ્વરૂપ શું છે એ લખીશું નહીં, આપણે સીધું શરૂઆત કરીશું કે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ, આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ 4x =
5y વત્તા 2 ને પ્રમાણિત સ્વરૂપ લખતા 4x માઇનસ 5y માઇનસ 2 બરાબર 0. અહીંયા આપણે ડાબી બાજુથી બધું ઉઠાઈને જમણી તરફ લાવી દીધું. હવે 4x માઇનસ 5y માઇનસ 2 બરાબર 0 ને પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા તો આપણને શું મળે? a ની કિંમત, a શું છે? x નો સહગુણક કેટલો છે અહીંયા? 4. b શું છે? તો y નો સહગુણક, y નો સહગુણક કેટલો છે અહીંયા? -5. અને c શું છે? અચળ પદ, અહીંયા અચળ પદ કેટલું છે? -2. ઓકે, તો અહીંયા a b અને c ની કિંમતો આપણને મળી ગઈ. કિંમત શેની શોધવાની છે? a પ્લસ b માઇનસ c ની કિંમત શોધવાની છે. તો a પ્લસ b માઇનસ c બરાબર, a બરાબર કેટલા મળ્યા? 4. તો અહીંયા લખી દો 4 પ્લસ b બરાબર કેટલા મળ્યા? તો -5. તો અહીંયા લખો -5 માઇનસ c ની કિંમત કેટલી મળી? -2. તો અહીંયા લખીશું આપણે -2. ઓકે, ચલો સાદુરૂપ આપો. 4 પ્લસ માઇનસ -5 માઇનસ માઇનસ પ્લસ 2. પહેલા ધન સંખ્યાઓનો સરવાળો કરો. 4 વત્તા 2 6 માઇનસ 5, 6 માંથી 5 જાય તો 1. તો આપણે કિંમત કેટલી મળી? 1. ખ્યાલ આવી ગયો? ચલો આગળના પ્રશ્ન તરફ વળીએ. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 2x વત્તા 3y બરાબર 24 નો ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે તપાસવાના છે. અહીંયા આપણને બે બિંદુઓ આપે છે. બે બિંદુઓમાંથી કયો ઉકેલ છે અને કયો નથી એ આપણે ચેક કરવાનો છે. કઈ રીતે તપાસીશું? તો અહીંયા જે બિંદુ આપે છે એનો xm એટલે આ x ની કિંમત અને આ ym એટલે આ y ની કિંમત. x અને y ની કિંમત આ સમીકરણમાં મૂકીશું. ડાબા બરાબર જવાબ થઈ જાય, મતલબ સમીકરણમાં મૂકતા એની કિંમત જો 24 આવી જાય તો ઉકેલ છે અને 24 નથી આવતો તો એ ઉકેલ નથી. સમજી ગયા? ચલો શરૂઆત કરીએ લખવાની. કે સમીકરણ 2x પ્લસ 3y બરાબર 24 નો ઉકેલ પહેલાનો જવાબ લખ્યા છે આપણે -√3 2√3 છે કે નહીં તે ચકાસવા x બરાબર -√3 અને y બરાબર 2√3 સમીકરણમાં મૂકતા ચલો સમીકરણમાં ડાબી બાજુ કઈ છે? 2x વત્તા 3y. x બરાબર કેટલા મૂકવાના છે? -√3 પ્લસ 3. y બરાબર કેટલા મૂકવાના છે? તો y બરાબર મૂકવાના છે 2√3. ચલો સાદુરૂપ આપો. અહીંયા થયા -2√3 પ્લસ 3 2 6√3. તો 6√3 માંથી 2√3 જાય તો આપણને કિંમત શું મળે? 4√3 મળે. પણ અહીંયા શું આપ્યું છે? ઇઝ ઇક્વલ ટુ 24. તો અહીંયા તો ડઝ નોટ ઇક્વલ ટુ જબા થાય છે. મતલબ પહેલું વાળું જે બિંદુ છે એ તો ઉકેલ નથી. અહીંયા લખી દઈશું કે ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા. આથી બિંદુ કયું વાળું બિંદુ હતું? -√3 2√3 -√3 2√3 તે સમીકરણ કયું હતું? 2x વત્તા 3y બરાબર 24. 2x વત્તા 3y બરાબર 24 નો ઉકેલ નથી. ખ્યાલ આવી ગયો? બીજો ચેક કરી જુઓ કે આ 24 અને -8 એ એનો ઉકેલ છે કે નહીં. ઓકે, શરૂઆત કરીએ કે સમીકરણ 2x વત્તા 3y બરાબર 24 નો ઉકેલ 24 - 8 છે કે નહીં તે ચકાસવા
x બરાબર 24 અને y બરાબર -8 સમીકરણમાં મૂકતા ચલો ડાબા બરાબર શું લખી શકાય? 2x વત્તા 3y. x ની જગ્યાએ શું મૂકવાનું છે? 24 મૂકવાનું છે. y ની જગ્યાએ શું મૂકવાનું છે? -8 મૂકવાનું છે. ચલો 24 × 2 = 48. 8 તરી 24. 48 માંથી 24 જાય તો શું મળશે જવાબ? 24. તો આ તો આપણને મળી ગયો જમણી બાજુ. તો અહીંયા તો ડાબા બરાબર જવાબ થઈ ગયું. તો આ ઉકેલ થશે. લખી દેવાનું છે એટલે કે ડાબા બરાબર જબા. આથી બિંદુ 24 - 8 એ સમીકરણ કયું સમીકરણ આપ્યું હતું? 2x વત્તા 3y બરાબર 24 નો ઉકેલ છે. ખ્યાલ આવી ગયો? મતલબ પહેલું વાળું જે બિંદુ છે ઉકેલ નથી, કેમ કે એમાં ડાબા બરાબર જબા થતું નથી. બીજું જે એ ઉકેલ છે, કેમ કે એમાં ડાબા બરાબર જબા થઈ જાય છે. ખ્યાલ આવી ગયો? ચલો આગળ વધીએ. બસ વિભાગ બી માં ફક્ત 5 જ પ્રશ્નો હતા. આવડી જાય એવા જતા કોઈ ભારે હતા નહીં. છતાં પણ ના ખબર પડી હોય તો વિડીયો એક વખત રિવાઇન્ડ કરીને ફરીથી સમજો. બસ કેલ્ક્યુલેશન જ છે, આપણે કિંમતો મૂકી અને સાદુરૂપ જ આપીએ છીએ. ફરીથી એક વખત યાદ અપાઈ દઈએ કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન ઓપન કરી દેવામાં આવ્યા છે. પ્રેક્ટિકલ નોલેજ આપતી આપણી એકમાત્ર સંસ્થા છે. વેકેશન બેચના એડમિશન ઓપન કરી દીધા છે. વેકેશન બેચની વિશેષતા શું છે હું તમને જણાવી દઉં કે ગણિત વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે પૂર્ણ કરી દઈશું. વિજ્ઞાનના પ્રકરણમાં આવતા જેટલા પ્રેક્ટિકલો હોય દરેકે દરેક પ્રેક્ટિકલો આપણે લાઈવ કરીને બતાવીએ છીએ. એસએસસી અને એચએસસી માટે વિદ્યાર્થીઓને આપણે તૈયાર કરીએ છીએ. મારા દ્વારા તૈયાર કરેલી ખાસ આઈએમપી વાળી બુકલેટ તમને ફ્રી આપી દેવામાં આવશે અને એ બુકલેટનો આ વખતે તમે રિસ્પોન્સ જોયો કે કેટલો ગજબનો રિસ્પોન્સ રહ્યો છે. આખા વર્ષ માટેનું ઓનલાઈન કોર્સ તમને ફ્રી આપવામાં આવશે અને માત્ર 30 વિદ્યાર્થીઓની બેચ રાખવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે તમે એડમિશન લઈ લેજો. અહીંયા જે નીચે નંબર આપેલો છે મારો જ નંબર છે, આના ઉપર ફોન કરીને અથવા તો વોટ્સઅપ કરીને તમે તમારું નામ નોંધાવી શકો છો અને બાકી કોઈ પણ ડિટેલ હોય તમે ત્યાં મને પૂછી શકો છો. ખ્યાલ આવી ગયો? તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા સોલ્યુશન સાથે. ત્યાં સુધી સમજતા રહો, ભણતા રહો અને તમારા મિત્રોને પણ શેર કરજો જે આ વખતે પરીક્ષા આપવાની છે. ઓકે, ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.